ભારતમાં કૌશલ્ય અને પ્રતિભાની કોઈ કમી નથી, તેનો પુરાવો સોશિયલ મીડિયા ઉપર વારંવાર જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ ગ્વાલિયરની પ્રતિષ્ઠિત સિંધિયા સ્કૂલના વિદ્યાર્થી મેધાંશ ત્રિવેદીએ રજૂ કર્યું. મેધાંશે એક અનોખું ડ્રોન બનાવ્યું છે જે માણસ સાથે ઉડી શકે છે. મેધાંશે આ ડ્રોનને MLDT-1 નામ આપ્યું. તેને તૈયાર કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો અને લગભગ 3,05,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. ખાસ વાત એ છે કે આ ડ્રોન 80 કિલો વજનવાળા વ્યક્તિને 6 મિનિટ સુધી હવામાં લઈ જઈ શકે છે. આ ડ્રોનની વિશેષતા એ છે કે મેધાંશે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ઘણા પડકારો હતા, પરંતુ તેના શિક્ષક મનોજ મિશ્રા અને પરિવારની મદદથી તેણે તે પૂર્ણ કરવામાં સફળતા મેળવી. આ ડ્રોનમાં 4 મોટર લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કૃષિ ડ્રોનમાં થાય છે. મેધાંશનું સ્વપ્ન એર ટેક્સી સેવા શરૂ કરવાનું છે, સસ્તા હેલિકોપ્ટરને વિકસાવવાનું છે. આ મામલે સિંધિયા સ્કૂલમાં સ્થાપના દિવસે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઇસરોના વડા S. સોમનાથે મેધાંશની પ્રતિભાની પ્રશંસા કરી. તેમણે મેધાંશની નવીનતાને ભવિષ્ય માટે પ્રેરણાદાયી ગણાવી.